ચૈતર વસાવા આજે દેડિયાપાડાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। શું ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા? આ સવાલ ચોક્કસ થાય, કારણ કે ચૈતર વસાવા તો હજી જેલમાં છે। તો પછી તે કાર્યક્રમમાં હાજરી કેવી રીતે આપી શકે? તેમના કાર્યક્રમને લઈને એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શું છે આ મેસેજ અને આ મેસેજની સત્યતા શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 27/1/2024 એટલે કે આજરોજ દેડિયાપાડાના પીટા ગ્રાઉન્ડમાં રોકસ્ટાર બેન્ડનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ચૈતર વસાવા હાજરી આપવાના છે તેવો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચૈતર વસાવાના નામે। પરંતુ આ મેસેજ તદ્દન ખોટો છે। ત્યારે અફવાથી દૂર રહેવા અને લોકોને અફવામાં ન ફસાવવા માટે દેડિયાપાડાના આદિવાસી આગેવાન ગિરધનભાઈ વસાવાએ જાહેર જનતાને એક અપીલ કરી છે। સાંભળો તેમણે શું કહ્યું। જય જોહાર, જય આદિવાસી મિત્રો। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે। એમાં 27/1/2024ના રોજ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં ધારાસભ્યશ્રીનું રેલીનું આયોજન કરવામાં આવેલું છે એવું એક પોસ્ટ છે। પોસ્ટના સાઇટ પર ચૈતર વસાવા સાહેબનો ફોટો લાગેલો છે। મિત્રો, આ જે મેસેજ ફરે છે એ ખોટું છે, એના માટે તમને ખુલાસો કરવા માંગુ છું। ધારાસભ્ય સાહેબ હાલમાં આપણી વચ્ચે હાજર નથી। જે દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ આપણી વચ્ચે આવવાના હશે તો તમને આમંત્રણ આપવામાં આવશે અને તમને જાણ કરવામાં આવશે। જ્યાં સુધી કોઈ સંદેશ ના મળે ત્યાં સુધી આવા ખોટા મેસેજો પર ધ્યાન આપવું નહીં। જય આદિવાસી, જય। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની સુપ્રીમમાંથી જામીન અરજી પરત ખેંચીને રાજપીપળા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે। ત્યારે હવે આ જામીન અરજી પર આગામી 29 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે ચૈતર વસાવા કે જેમના જામીન મંજૂર થઈ ગયા હોવા છતાં પણ પત્નીના જામીન માટે તેઓ હજી પણ જેલમાં છે। ત્યારે આગામી 30 જાન્યુઆરીના રોજ શકુંતલા વસાવાને જામીન મળતા ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવે તેવી શક્યતા છે। માટે સોશિયલ મીડિયામાં ફરી રહેલો આ મેસેજ જે તદ્દન ખોટો છે, ત્યારે આ મેસેજ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।